હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આજે સવારનો બ્લોગ છે। આજે સવારે ચાના નાસ્તામાં કશું જ નથી, તો આપણે કોઈ હેલ્ધી વર્ઝનમાં મેદુ નાસ્તો તૈયાર કરીએ। બને ત્યાં સુધી અત્યારે બહારના નાસ્તા બધા એવોર્ડ જ કરતા હોય છે, અને એમાંથી હું હમણાં વધારે કરું છું। ઘરનો જ નાસ્તો બનાવીને ખાઈએ છીએ। ચલો તો મેં કીધું આજે આપણે મસ્ત ઘઉંની લેયરવાળી પૂરી બનાવીએ। તો એમાં શું હોય કે થોડી વણી મૂકી દઈએ ને તો તમને તળવામાં થોડી ઇઝી પડે। જેટલી થોડી સુકાય ને એટલું તેલ ઓછું પીવે। એટલે બધું પહેલાં સવારમાં વણી મૂકી દો, પછી શાંતિથી ખાવા બનાવીશ એ વખતે તળીશ। તો ચલો ત્યારે પહેલાં આપણે એનો લોટ બાંધી લઈએ। એમાં લઈશું આપણે અજમો, એમાં જશે તલ। તલનો ટેસ્ટ તમને જેટલો ભાવતો એટલો તમે નાખી શકો છો, અને મીઠું ખાલી મસાલાવાળી કરવી હોય તમે મસાલાવાળી બી કરી શકો છો। હું ખાલી મીઠું જ નાખીશ। એનાથી તમે સેવ પૂરી, ચટણી પૂરી કોઈ બી વસ્તુ બનાવી હોય તો બનાવી શકો છો, અને મોયણ બી તમારી ચોઈસનું, તમને જેટલું ભાવતું હોય એટલું। આ છે ઘઉંની પૂરી। આની જગ્યાએ તમે મેદો, ઘઉં લઈ શકો છો, પછી મેદો, સોજી, ઘઉં ત્રણેય મિક્સ કરીને કરી શકો। વધારે ક્રિસ્પી કરવી હોય તો મેં એટલો ઘઉંનો લોટ જ લીધો છે। તમારી ચોઈસ પ્રમાણે તમે લોટ એડ કરી શકો છો। આ પૂરી તમે બનાવીને થોડીક વાર સુકાવા દો ને તો એનો ટેસ્ટ વધારે સારો લાગે। જો તો બી મેં ઓવર તેલ નથી લીધું છે ને, બહુ નથી। આ રીતે તમને એમ લાગે કે મુઠ્ઠી વળે છે, છૂટી બી જવી જોઈએ ઇઝી, એટલું તેલ જ લીધું છે। કારણ કે આપણે જે લેયર માટે કરીએ ને એમાં બી પાછું ઓઇલ આવશે। એટલે આ રીતે આપણે મસ્ત એનો લોટ બાંધી લઈશું, અને એને 5 થી 10 મિનિટ રેસ્ટ આપી દેવાની। પછી મસ્ત એને વણી અને લેયર કરીશું। એ હું તમને બતાવું કઈ રીતે કરીશ। પહેલાં હું એનો લોટ બાંધી લઈશ। ચલો તો 10 થી 15 મિનિટ એને રેસ્ટ મેં આપી દીધો છે। હવે આપણે કરીશું ક્રિસ્પી પડવાળી પૂરી, કે એને લેયરવાળી પૂરી, કે તમે જે કહો। તો એના માટે પહેલાં આપણે નાના નાના ગુલ્લા કરી લઈશું આ રીતના, અને 5 થી 6 રોટલીઓ ભેગી કરી અને વણીશું। અને પછી એના વચ્ચે આપણે જેમ પફના લેયર ખોલવા માટે જે લિક્વિડ કરીને યુઝ કરીએ છીએ, મેદાનું કે ઘીનું હોય કે ભાઈ તેલ કે ઘઉંના લોટનું હોય, તમને જે બી અનુકૂળ પડે। આપણે ઘઉંનો લોટ છે તો આ વખતે બધું ઘઉંના લોટનું જ કરીશું। તો આ રીતે 4-5 ગુલ્લા હું એક સરખા કરી અને વણી લઈશ, અને પછી એનું નાની નાની રોટલી જેટલું વણી અને પછી બધી એક સરખી ભેગી કરી અને એને લેયર્સ કરી દઈશ પૂરીના। તો આ રીતે હું એને પહેલાં પતળી રોટલી કહો કે ભાખરી કહો કે એના જેટલી હું વણી લઈશ, જે મને ઇઝી પડે એ રીતે। પછી એક સાથે ભેગી વણીશું અને પછી એને કટ કરીશું। તો આપણી મસ્ત લેયરવાળી પૂરી ઘઉંના લોટની, છોકરાઓને અત્યારે વેકેશન હોય તો મારે હેલ્ધી ખવડાવવું હોય તો આ વસ્તુ બહુ જ મસ્ત રહેશે। આ રીતના આપણે પડવાળી વણી લઈશું એક સરખી બધી। જો મેં તમને કીધું એટલે મેં 6 થી 7 લેયર વણી લીધી છે। હવે સ્ટેપ બાય સ્ટેપ હું શું કરીશ, એક એક પૂરી લઈશ આ રીતે, અને એના ઉપર છે મેં ઘઉંના લોટનું અને તેલનું જે મસ્ત પેસ્ટ જો કરીને રાખ્યું છે એ હું એડ ઉપર લગાવીશ। પછી પાછો હું એના ઉપર કોરો લોટ લઈશ। એ જ રીતે હું બીજું સ્ટેપ કરીશ। આ રીતે મસ્ત બધામાં લેયર પડવાળા મસ્ત થશે, અને છોકરાઓને શું થાય કે રમત બી થઈ જશે, પડ ખોલતા ખોલતા પૂરી ઘઉંના લોટની। એક ટાઈમે તમે ધારો કે ગરમી હોય અને સાંજના ટાઈમે કોઈ એમને નાસ્તો કરવો હોય, ભૂખ લાગી હોય, તો તમે એને આની સેવ પૂરી, ચટણી પૂરી બનાવીને આલો છોકરાઓને તો મજા પડી જાય। એટલે આ એક તમને ઘઉંના લોટની બતાવી। મેદાના લોટની બી તમે આ જ રીતે કરી શકો છો, પણ છોકરાઓ માટે કરવું હોય અને આ પૂરી થયા પછી ખબર નથી પડતી કે આપણે મેદાના લોટની છે કે ઘઉંના લોટની છે, એટલી ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થાય છે। તો તમારે આ રીતે ઘઉંના લોટની કરશો તો બી સારી રહેશે, અને જેટલા લેયર તમને વણતા ફાવે એટલા ભેગા કરી લો તો તમારે ટાઈમ બી બચશે અને મસ્ત। અને શું સવારમાં ગરમી હોય છે તો તમે ઠંડા પવનનું ફટાફટ નહીં ધોઈ તૈયાર થઈ અને મસ્ત પહેલાં પૂરી વણવાનું કામ કરી દો
પછી રસોઈ કરતી વખતે ભલે ને તમે તેલ મૂકીને પહેલાં આ તળો કાં તો પછી રસોઈ કરીને પછી મસ્ત તળી લો, તમારી ઈચ્છા છે. ઓકે ફ્રેન્ડ, આ રીતે મેં મસ્ત જેટલા લેયર મારે કરવા હતા એટલા લેયરની મસ્ત મેં ચલો હવે આને આપણે વણી લઈશું. જે રીતે તમને ફાવે એટલા લેયર કરવાના. આ રીતે મોટી પૂરી જેવું વણી લેવાનું. પછી એને આપણે રોલ જેવું કરીશું અને એના ગુલ્લા કરી લઈશું. એટલે હાલ તો તમારે દાબીને વણશું જ ચાલશે, પણ જ્યારે એના પડ કરતા હોય ને ત્યારે તમારે બહુ દાબીને નહીં વણવાનું. ઉરસ્યો મોટો હોય તો મોટો રોલ કરો, મારો ઉરસ્યો નાનો છે તો હું નાનો રોલ કરી લઈશ. તમને જેમ અનુકૂળ પડે એ રીતે તમે કરી શકો છો. આ રીતે મોટો મસ્ત વણી લે. ઓકે ફ્રેન્ડ, હવે પાછું આપણે એના ઉપર આ રીતે મસ્ત પતળા લેયરમાં જે પેસ્ટ કરી નાખી હતી એ મસ્ત બધે લગાવી લઈશું. અને પછી પાછો ફરી આપણે કોરો લોટ મસ્ત એને ભભરાઈ દઈશું. પછી તમારે જે આ રીતે મસ્ત એને રોલ કરતા 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 દાબીને મસ્ત ટાઈટ રોલ વાળી લેવાનો. અને જે બાજુથી તમે રોલ વાળો એ બાજુથી જ ફેરવવાનું. તમે બીજી બાજુથી ફેરવશો ને તો રોલ ખુલી જશે. અને આમ કરતાં કરતાં તમારે ભલે ને મોટો રોલ થતો કંઈ વાંધો નહીં, થાળી કે એના ઉપર કાપી લેવાનું. આ રીતે મસ્ત જો કેટલો મોટો રોલ મેં કરી લીધો છે આમ ફેરવતા એટલે એને મસ્ત પેલું જે લાસ્ટનું હોય એ ભેગું બી થઈ જાય, ખુલે બી નહીં તમારે. હવે આપણે આના મસ્ત ગુલ્લા કરીશું. જે રીતે તમને અનુકૂળ પડે એ રીતે ખુલે ના એનું ધ્યાન રાખવાનું. ખુલશે તો આપણે પાછું સાઈડમાંથી એને દબાવી દઈશું. ચાલો તો આપણે કરી લઈશું મસ્ત ગુલ્લા. જે આપણે એવું લાગતું હોય તો તમને સાઈડની વસ્તુ આ રીતે છોડ દેવાની. ફરી આપણે લઈશું અને મસ્ત બને ત્યાં સુધી તમારે ઇઝી વેમાં કરવાનું. તો તમારે જે લેયર્સ બનાવ હોય દેખાય તમને એ મસ્ત રે એ રીતે કરવાનું. એકદમ દાબીને ગુલ્લો દબાઈ નહીં દેવાનો. જો છે ને કેટલા મસ્ત આમાં લેયર્સ બને, તમને ખબર બી નહીં પડે કે આ ઘઉંની છે. આ રીતે આપણે બધા એને કટ કરી લઈશું. અત્યારથી જો લેયર્સ ખુલવા માંડ્યા છે. આ રીતે આપણે બધી કટ કરીશું સાચવી. જો ફ્રેન્ડ, મેં એમાંથી આટલા બધા ગુલ્લા કરી લીધા. અને જો તમે આ રીતે તળવી હોય ને તો તમે આ રીતે બી તળી શકો છો. એવું જરૂરી નહીં કે એની પૂરી વણવી. તમે આ રીતે બી મસ્ત અને ધીમા તાપે તળી લો. પણ આ તળતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું કે ગેસ બી એકદમ ધીમો હોવો જોઈએ અને તેલ બી ના ઠંડુ હોવું જોઈએ ના ગરમ હોવું જોઈએ. વચ્ચેનો ગાળો જે તેલનો હોય ને એવો તમારે રાખવાનું. તો આ પડ ફૂલશે જાતે જ ક્રિસ્પી થશે. બાકી જો તેલ ઓવરકુક હશે કાં તો વધારે પડતું ગરમ કે નોર્મલ આપણે ગરમ કરીએ શાક વઘારવા એ રીતનું હશે તો એ પડ નહીં ખુલે. અને એકદમ ધીમું હાવ ઠંડુ હશે તો એ પડ નહીં ખુલે, અંદર તેલ ભરાઈ જશે, પડ નહીં ખુલે. ઓકે ફ્રેન્ડ, તો આ રીતે તમારે બસ બધા લોયા કરી લેવાના. પછી આપણે એને વણી લઈશું. ચલો તો મેં તમને કીધું એ રીતે હું મસ્ત હળવા હાથે એને વણી લઈશ. જેટલી મારે પૂરી રાખવી હશે. અને આવું કોઈ પડ ખુલતું હોય ને તો તમારે નીચે દબાવી દેવાનું અને આમ હાથથી એને ટચ કરી મસ્ત નીચે ફિટ કરી લેવાનું. આ પહેલો લોહી મેં કાપ્યો હતો એ મેં પૂરીમાં લઈ લીધો છે. એ તમારે કેટલી જાડી પતળી કરવી એ તમારા ઉપર છે. બને ત્યાં સુધી એને આમ હાથથી મસ્ત ઇઝી રીતે દબાવું અને એના લેયર એકદમ ફિટ પેલા ના થઈ જાય એ રીતે તમારે કરવું. જો હું તમને બતાવું, અત્યારથી મારા પૂરીના લેયર ખુલી રહ્યા છે એટલે એના મતલબ કે મારી પૂરી લેયરવાળી પરફેક્ટ થઈ છે. જો છે ને, એટલે એને સાચવીને કરશો તો બહુ જ મસ્ત થશે. આ એક હેલ્ધી નાસ્તો તૈયાર થશે. એ રીતે આપણે બધી પૂરી વણી લઈશું. જો મસ્ત પૂરી વણાઈ ગઈ છે અને તમને અંદર લેયર્સ બી દેખાતા હશે. આ રીતે તમે અડધો કલાક એને સુકાવા દો અને પછી મસ્ત તળી લો ધીમા તાપે. બહુ મસ્ત નાસ્તો ઘરે તૈયાર થઈ જાય. પણ અત્યારે ગરમી છે એટલે થોડું વહેલા સવારમાં વણીને મૂકી દેવાનું. ચલો ફ્રેન્ડ, મેં તમને કીધું ને એ તો નોર્મલ તેલ હોવું જોઈએ. જો
એકદમ તળાઈ તે પૂરી ઉપર નહીં આવતી, ધીમે ધીમે આવે, એટલે પડ બી ધીમે ધીમે ખુલશે. એટલે આ નોર્મલ તેલ મારા માટે. હું તમને કઈ રીતે બતાવું છું, હું તમને બતાવું એક મિનિટ કે પૂરીનો આ લેયર્સવાળી પૂરી તમે કરો ને એટલે એકદમ તમે અંદર ધારો કે નાખી એવી સીધી ઉપસીને ઉપર ના આવવું જોઈએ, આવું નોર્મલ તેલ જોઈએ તો તમારા પડ ખુલશે. અને જો એકદમ ગરમ હશે આવે ધીમે ધીમે આવશે ઉપર, અને એકદમ ગરમ હશે ને તો તમારું તેલ હંમેશા પૂરી બગાડશે. એટલે તમારે આ ટેમ્પરેચરવાળું પૂરી અંદર નાખો, પણ અંદર બબલ્સ થવા જોઈએ, પણ એકદમ તરીને ઉપર ના આવી જોઈએ. આ જે ધીમે ધીમે આવી તમને દેખાઈશ આ રીતે આવી જોઈએ. એટલે આટલું તેલ રાખવાનું. મેં મારું તેલ વધારે આવી ગયું હતું તો મેં ગેસ બંધ કરી દીધો, તો ફરીથી પાછું હું એને ચાલુ કરી દઈશ. ચલો, તેલ મારું નોર્મલ આવી ગયું છે, મને વધારે લાગતું હતું એટલે પાછું મેં બંધ કર્યું છે. બરાબર. હવે આપણે જોઈએ એક એક પૂરી નાખી કે એકદમ પૂરી ઉપર ના આવી જોઈએ, જો નહીં આવતી એ ધીમે ધીમે તળાતા તળાતા ઉપર આવશે તો એના લેયર ખુલશે. એકદમ ફૂલ હશે ને તો તમને જો આ રીતે બેઠેલી હોવી જોઈએ નીચે પૂરી. હું તમને બતાવું આ રીતે. આપણે મસ્ત એક એક ધીમા તાપે પૂરી એને તળીશું. એને તળવામાં ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ, તો બહુ જ મસ્ત પૂરી થાય છે. આ જેટલી ફાવે એટલી તળવા નાખવાની, ઓવર નહીં ભરી દેવાની. જો પૂરી તળી લીધી છે મેં મસ્ત ધીમા તાપે. મને 7 થી 8 મિનિટ થઈ આ પૂરી તળતા, પણ હું તમને એનો લેયર બતાવું. અને ઓવર તેલ નહીં મૂકી દેવાનું આ પૂરી બનાવો એટલે. જો દેખાય તમને? દેખાય કે નહીં ખબર નહીં, ગરમ છે એટલે હું હાલ અડીશ નહીં, પણ જો બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ. બનાવજો અને છોકરાઓ માટે નાસ્તો તૈયાર કરજો. હું બધી બનાવીને તમને બતાવું કે કેટલા લેયર્સ બન્યા છે. ચલો એ જ રીતે આપણે, અને હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી છે. હવે જો, અને એવું બી નહીં કે ઓવર તેલ ભરાયું, મારા હાથમાં તમને દેખાતું હશે. આમાં તેલ બી ઓછું ભરાય છે. અને ગેરંટીથી જો તમે આ પૂરી બનાવી દીધી ને ફ્રેન્ડ તો તમે મેદાની તો નહીં જ બનાવો, એટલી મારી ગેરંટી. તમે કોમેન્ટ કરજો મને, પણ મેં બતાવ્યું એ રીતે બનાવજો. જો હું તમને બતાવું, દેખાય લેયર્સ બધામાં દેખાતા હશે તમને. જો બહુ જ મસ્ત બને છે. છોકરાઓ ખરેખર ખાવામાં બહુ જ મજા આવશે. જો જલેબી જેવી લાગે છે. આ છે આપણી ફરસી પૂરી. બધામાં તમને પડ એક્ઝેક્ટ ખુલેલા લાગશે. જો આ છે મારી મસ્ત લેયરવાળી કો, ક્રિસ્પી કો, જલેબી પૂરી કો, જે બી નામ હોય, ઘઉંની ટેસ્ટી પૂરી બનીને તૈયાર. બીજી તળાય છે. તમે બી બનાવજો, એન્જોય કરજો. બાય ફ્રેન્ડ.